દ્વારકાધીશ મિત્રો નવા લોકમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ। રોજ તળાવમાંથી ભેંસો આપણી ઊભી થઈ ગઈ છે। જોગણી માતાજીનું મંદિર છે। જય માં જોગણી તું કરે ખરું બાપ હે 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 હાલો હવે વાળે મિત્રો આપણે ભેંસો પૂરી દેવાની છે। આપણે ઓલા વાળે કાળી વાડામાં ઊભી રહેશે પછી ચરવા જશે। ચલો હવે નાખી વાડા બાજુ ના છે આપણે બધા મિત્રો થોડીક ટોટી થઈ ગઈ છે। 3 પગે લંગી હેડે છે। જો આ એક પગે લંગી છે એટલે 3 પગમાં હેડે છે। ચાંદરી જાય છે અહીંયા રાય જાય છે। ખાંડી છે હારી કાયડી આવી રહી છે મોટી અને કાયડી આગળ જાય છે। હે તો ચાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો। જો આપણે બેસવા આવી ગઈ છે ઘરે અને રચકો ખાઈને બેસી ગયા છે। હવે છોટા રચકો આઠો પડે છે થોડોક ઓલી બાજુ ગમાણે બધી વેચો રચકો ખાઈ રહી છે। જો લાઈન તો લાઈન થાય બેસી ગઈ છે મિત્રો ટોટી છે એટલે આ બાજુ છીણા પાડા છે। અહીંયા ગાય છે ગાય અને વાછડી ને હવે અહીંયા પાપડી પલાળેલ પડી છે। આ ભરડો છે અને આ પાપડી છે તો ભેંસો દોવાનું કામકાજ હવે ચાલુ થશે ઘડી કરીને મિત્રો તો જો ઓલી બાજુ ગાય દોવાઈ ગઈ છે। આ બાજુ આ ભેંસ પણ દોવાઈ ગઈ છે। પપ્પા એક ભેંસ દોવે છે। આ ભેંસ આપણે દોઈ નાખી છે। આ ભેંસ ખાણ ખાઈ રહી છે ઓલી ભેંસ ખાઈ રહી છે અને મિત્રો રચકો ગમણમાં હેઠો પડ્યો છે। પૂરી ગમણ ભરી છે ભેંસો ધરાઈ ગઈ હતી એટલે ને હવે દોવાનું પતી જશે એટલે પાછી ભેંસો ખાણ બાણ ખાઈ એટલે અંદર બદલાવા દેવાની છે કેમ કે આ રચકો વધારે પડે છે બધો ખાઈ જશે। ઓલી બાજુ જોઠણ રચકો ખાઈ રહેશે થોડો ગમણમાંથી કાઢીને નાખ્યો છે એ પણ ધરાઈ ગાય। ઓલી બાજુ વાછડી પણ ધરેલ ઊભી છે। ગાય પણ ખાણ ખાઈ રહી છે। વાસડો છે મિત્રો અરે જો આ દૂધનો પારિયા પડ્યા છે માલધારીના નેહડે આ બધું તો જોવા મળે છે। એક લાકડી આવી પડી છે એક લાકડી અહીંયા પડી છે 2 લાકડી પડી છે એક દરવાજે પડી છે 3